તો ગાઈસ સાઈબાન ઘરે તો પહોંચી ગયા. તો ગાઈસ સીએમ ચા બનાવશે આજે અંજુના ઘેર. સિયા હોધો વાસા ગો તોલે એ વસ્તુ કોનો વાસા એ માં ખોયણી બનાવી દે. મારે તો આજ પડી જ લઈ જતો. તો ગાઈસ આ અંજુ નીવન ઘર નામાં એમને બેસો ને એવું બધું. હોસ્પિટલ તો આવી ગયા. તો ગાઈસ દવાના તો લઈ લીધું બધું. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ગાઈઝ અંજુન મૂકવા જઈએ ઘરે અને ઘરે આ સોડા મમ્મી દાદી હું આવું મૂકી હું. તો ચલો ગાઈઝ બધા ગાડીમાં તો બેસી ગયા પીવા ને બધા. તો ચલો જઈએ. ગાઈઝ શિવમ આવી ગયો. ગુડ મોર્નિંગ ગાઈઝ. ગુડ મોર્નિંગ. ફોન આવી ગયો તા તો હવે બેઠો એવો. શું કરતો હતો? કોઈ નહીં. ફોન બન ઉપાડતો નહીં. અરે હું મંદિર નીકળતો હતો એટલે. શ્રમપુરા ચોકડી પહોંચી ગયા. હવે જઈએ વિજાપુર સાઈડ. ડાબલા ચોકડી તો પહોંચ્યા અને કાકા પાકા કરી રહ્યો. શું છે? કઈ ભાષા બોલાવી? હે ચાઇનીઝ. અંબાજી જાય ગાડી થી આજો બોલો. અંબાજી નેપાલી બોલા કે ચીની બોલે પેલા નક્કી કર. જાપાન વાળી બદલાઈ ગઈ. તો ગાઈસ સાઈબાન ઘરે તો પહોંચી ગયા. જીગર ભાઈ ઉભરા વસ્તુ નહીં લેવાની બધી. આ ઠેલો લઈ લો. પેલી સાઈડ થી આ લઈ લેજે. અને પેલા બે તો દોડીને આગળ પહોંચી ગયા. ચલો. એટલે ઘરે આવીને ઘરે તો તારું મળ્યું. હા હા તારું જ ઘર હ. જા અંદર પી જા જા જતો રે. સાસો ને પકડ લી કળાઈ રે. તો ગઈ જંજુ ઈવા તાર બા ક્યાં ગયા? ખેતરમાં ગયા. તાર જવાનું ખેતરમાં? રોજ જાય હવે વીર. આ બે જણા તો ઘરમાં જ ફૂલ રેકેટરમાં મળે. પાયરો આવો ઘરમાં ના રમાય. આઉટડોર ગેમ. તો ગાઈસ સીએમ ચા બનાવશે આજે અંજુના ઘેર. સિયા હોધો વાસા ગો તોલે એ વસ્તુ કોનો વાસા આ યુકા આ ડ્રોવર રે ડ્રોવર એ માં ખોયણી બનાવી દે. પારા ખોયણી બનાવી દે ચા. કતે પેલા મિક્સર ને આ તપેલી રહી આ તપેલી રહી. હું બનાવું શીશડી કેવું બનાવું? આ ગયણી રહી, આ હોણસી રહી, પછી બીજું રે. બીજું જુઓ કે આ લે ચા નાખવા માટે. અલે આ ઓનાથી હોતી ના ચા આવલે. દૂધ હોય તો જો ને કે આમાં ભેંસનો દૂધ આવી જા. એ વાત તને ચા બનાવતા આવડો? છાશ નહીં બનાવી દે વાંધો નહીં. લેડો લેતા આવીએ. લેડો જોજે સાસની ના બને તો હાથ ખબર પડે. તો ગઈસ કેમ ચા બનાવવા લસ્સી ની બનાવી દે. ખોટ નાખવાની જરૂર નહીં પડે. પેલા દૂધ નાખ, પછી ચા નાખ, પછી ખોટ નાખ. ચા બનાવતા નહીં આવડતી હારા ઘોડા. આ ખોટ આવી ગઈ. બીજું જો આદુ બાદુ નાખવું એટલે સિંગના દોણા નાખ. સિંગના દોણા ના વળે આઈ રી વાત. આદુ આવી ગયું. નેકરાને કેમ ફોન કરે તમે? કહું આઈએ સીએ ની ને તરત વળવું છે પાછું. બા પડ્યો પાણી વેડો. આવતો તો કે તો પાણી આલે તમે બનાવીને પીને જતા રહીએ.
અલે યાર ગેસ તો ચાલુ કર્યો નહીં ને આટલું બધું પાણી વેરાય. એવા મોટામાંથી બહાર કાઢ વાગે બેટા. સેવ ચા બનાવવા જોઈએ છે બનાવ બધાને પીવા જેવી બનાવ નહીં બનતું. તને આવડો? એ વીર તને ચા બનાવતા આવડો? એ વીરુ ચા બનાવતા આવડો? આટલું પાણી બરાબર ને આ દૂધ છે ચાપજે. દૂધ જ ચલ્યા દેખાતું નહીં. થોડું ઓછું કરી દે પાણી હજી 2 રકા બીજ પાણી. ઓછું કરતા કરતા ચા બનાવી તું બનાવી. નાખ નાખ બસ બસ લે આ લાકડા જેવી થઈ જાય. ખોટ તો અડધી ચમચી 1 ચમચી જ ના આપણે ગળી ચોપીએ બહુ. હવે આદુ શેણી ઉકાળવા દે બરોબરનું. ઊંધું ના નાખતો તપેલું નકર તાલ આવે. બધું નાખેલું પાછું હરખું કરવું પડશે ને પાછું પાણી પાછું ચા ને પાછી ખોટ. શેર નાખી દે દૂધ નાખી દઉં. બહાર ના નાખ્યા તો તો ગઈ જા અંજુ નીવન ઘર હવામાં એમને બેસો ને એવું બધું. વીર તો પહોંચી જો જેસીબી લઈને જો વીરુ પાછો માટી માટી થવાનું ચાલુ કરી દે હો. સીએમ ચા બની લઈને આવ્યો. ચી બની ગઈ પછી પપ્પા આવે એટલે જઈશું ને બધા મસ્ત બની. એક નંબર ચા જેવી બની સારી બની છે. સારી બની ગઈ. શું કરો તું? શું કરો છો? હે આ તો અલે આ રીતિ રીતિ દેવાનું હો તો. લેવાનું ટંક ટંક લેવાનો ટંક. પેલા રહેતો પેલા બે ને છે મૂકી દે મથરવાની બીજી ચીયો કાઢવાનો વચ્ચે વાળું. તે નીચેનું અરે આવડો મોટો ટંક લઈને જઈશું આપણું ગાડીમાં નહીં આવે. આઈ જાવ પેલા બે નીચે ઉતાર દે ચમ. હું કોઈ નહીં કોલેજ ચાલુ હવ હાના ગરબા ગાઈસ ગરબા નીકળે માતાજીના ગામમાં. કાકા હોય ને તો પાછું બધું હચવાય. હવે હાલ મારા લગ્નમાં મારા જ દોડવાનું થાય. ચલો ગાઈસ હવે જઈએ સાણા ઘરે. એટલે હું લોકો જતો ચિરાગ તો કોથરી દૂધ ને લ્યા ના માર ઘેર હેડો જ ચા પીવા અમારા ઘેર હેડો જ ચા પીવા. મેં કીધું કે ના માર મોર થાય ને મારે ઈથી પાછું બહાર જવાનું તો બીજા ઘર. હેડો ઈવા હેડો વીર ઘરે હેડો હેડો ઊભો થા. એ વીર હેડો ઘેર ઊભો થા. હેડો હેડો ઘેર મહેસાણા હેડો મહેસાણા હેડો મામા ઘરે. એ આ ઊભો થાય ઊભો થાય જોજે. હેડો ઊભો થા ઊભો થા ઊભો થા. મારા છોકરો આજો આ વિડિયો રાતમાં લઈ ચિયો થયો ચલો આપણે કે બાય તીરુ બાય. ટાટા ટાટા કોન્ટામાં છે જો આટલા જ હતો આ ગરબા મેલવા ગયો નીચે આવું ઘણા દરવાજો એ તો બેઠો તો ચાલો અલે આવા આવું આવો ને હેડ 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 રોવાય ના બેટા હાલ આવજો.
આવજો ભાઈ, જય માતાજી. આવજો, આવજો ડબ્બુ. અરે કાકા તો કહીએ મોમાં બાય. બાય. મોમાં જમ ન જવાનું. એ આવજો. આજથી જાઓ. ઈવા તો ચલો ગાઈસ હવે જઈએ ઘરે. ટાંગ તો લઈ લીધો, મોટો ડંગ ભાભી માટે. જીગાભાઈ લગન આવ્યું. જીગાભાઈ લગનમાં જીગાભાઈ દોડ કરે હ. ફોન જાય તેન જાય, મને લાગે ચોરી બે ને તો દીવું દોડ કરે. એ બરાબર પેલું રહી ગયું કે ફોન કરો જીગાનો. આ જઈએ તો ટુચુક થાય. પાછળ ને આ ટાયરમાં હવા ઓછી. આ સાઈડ હા, કપડો સીવડાવવા મૂકવા જવાનું બપોર. હજી મૂક્યો નહીં. એટલે આજ મૂકી દે ને, મારે તો ભાઈબંધ મળી જશે 2 દાડા. એટલે મૂકવા જવાનો એમ તો હમણાં ઘરે જઈને જઈએ. કપડો કેવું એને કીધું કે કપડો ફોર્મલ કપડો પહેરીને આવજો એટલે માપમાં ખબર પડે. હા, એટલે આપણે એટલે એ ડાયરેક્ટ માપ લઈ લે ને. ગેજિંગ કપડો બદલીને પછી ફોર્મલ પહેરી જઈએ. હવ, અને જવાનું તો કર પાટણ ના કે કાલે. હાલે. તો ગાઈસ મહેસાણા તો પહોંચી ગયા અને હવે જઈએ ઘરે. અને આજ તો ઘરે જઈને મસ્તી કરી હોય ને, તડકતા ભડકતા વ્લોગ બનાવેંગે આજ તો ફિર. એટલે 3 દિવસથી તો કોઈ હરખાઈ જ નહીં આવતી વ્લોગમાં. એટલે કુતરી વેચવામાં કંકોત્રી ગાઈસ, કંકોત્રી વેચવા જઈએ ને એટલે જીગાભાઈ મેવાણા ફર્યા હોય ને હવે અંકિતના બે બીજા ફરીએ ને એવું કરીએ એટલે કોઈ હરખાઈ નહીં આવતી વ્લોગમાં. એ તું નાખ્યું લે પેલા તો બનાવો. તો ચલો ગાઈસ ઘરે જઈને મળીએ અને મામીને જોઈએ. મમ્મી તો હશે ને ઘરે આજ તો સ્કૂલ ગયો. પાછળ ટંગ કુચુડ કરી રહ્યો. હા, ટ્રંક લાયા ગાઈસ પાછળ નીકળ્યા તાના ટુટુડ. હોથી અલે આ કોને નાખ્યું એટલું બધું? તો કઈ ઘરે તો આવી ગયા. આ એવા ખાવા બી ગયા. હું શિવમ 2 જણા. દાદીને દવાખાને લઈ ગઈ. દાદીની તબિયત વધારે બગડી હતી. પછી ખાવામાં જેવું આવી ગયું લાગે. ત્યાં જઈને આ લગ્નમાં તો કઈ રિક્ષા તો આવી જઈ અને જઈએ દાદીને દવાખાને લઈ. બીમાર પડ્યા હતી દાદી. હેડો રિક્ષા આવી ગઈ. હેડો શેડો ને પછી ખોટા પછી પાછળથી હેરાન થાય ના કરતા. હા તૈયાર થઈ જાઓ ફટાફટ. રિક્ષા તો આવી જઈએ અને દાદીને હોસ્પિટલ લઈ જઈએ. દાદીના તાવ આવ્યો હો. લગ્ન આ વખત તો પાછા હેરાન થાય કરતા ઘણો. બે જ દાદી. ગાઈસ બજારમાં તો આવી ગયા અને મોમાં બી બીમાર છે. મોમાને લેતા જઈએ હોસ્પિટલ. અંકિત ઉભો એટલે વધુ નહીં હોટલે તો આપણે આગળ બે જઈએ. મોમાં પાછો બેવા દો. બેજો મામા. હોસ્પિટલ તો આવી ગયો. તો કોઈ હા નહીં ડાયરેક્ટ અંદર. મને તાવ આવ્યો મામા. તાવ આવ્યો એવું થયું. તો ગાઈસ દાદીને મોમાને જઈએ અંદર. એક જ દવા લખીને બતાવજો. એક જ છે વાંધો નહીં. હેડો તો ગાઈસ દાદી ને પપ્પા આવી ગયા દવા લઈને. હવે જઈએ ઇન્જેક્શન આપી બંનેને. દવા લઈને પછી ઘેર મૂકીએ દાદી. દવાના
તો લઈ લીધું બધું. નવા જઈએ ઘરે. મમ્માને હોટલે ઉતારી દીધા અને નવા જઈએ ઘરે. ઘરે તો પહોંચી ગયા. તબિયત સાચવજો બા, તો આરામ બારામ કરજો. લઈ લેજે કે બોટલ લઈ લાવ. ના અંકિત આવો. ખાવું નહીં દાદી? હો ચલો ગાઈસ ખાવા. શિવલા તારા ખાવું નહીં લ્યા? હે ખાવું મોડામાં ભૂખ નહીં. જમી તો લીધું, હવે જઈએ બજારમાં પાછા. દાદી ચાલો હાય. દવા ગળી લેજો ખાઈને. ન મમ્મી તો ટંક ધોવે ભરવા માટે. ભરવાનું ઘઉં ભરવાનો. અલા તાર પર દિલ તારું ભરવાનું. હેડતા તો રોડ ઉપર આવી ગયા ને સીએમ તો પાણી બોટલ જોડે જોડે રાખવા હવે તો ઉનાળાનો કાપ બહુ છે પાણીનો. પાછું ખિસ્સાવાળો મોટો સીવડાવે ને તે બોટલ હું ગેસનો બાટલો અંગાટ લેવો લઈ લે. બજારમાંથી તો જઈએ છીએ પાછા ઘરે. થોડું કામ હતું પતાવી દીધું, પણ કપડો સીવડાવવા નાખવાના તેમાં ઘેર જઈને કપડો લઈએ અને પછી પાછા બજારમાં પાછા આવીએ. ચલો ઘરે જઈને મળીએ ગાઈસ. રાધનપુર ચોકડી તો પહોંચી ગયા અને શિવમભાઈને ભૂખ લાગી હતી. હવે વડાપાવ ખાવા આવીએ. હા ઓર્ડર બોર્ડર હાલ દો. ઓર્ડર બોર્ડર હાલો જોડો. એમાં શું જોવા ગાઈસ? વડાપાવ મંગાવ્યો તો તે આવી ગયો. હવે ખાવાનું ચાલુ કરો. શિવમનો ફેવરેટ વડાપાવ અમારે મહેસાણામાં સૌથી બેસ્ટ વડાપાવ ક્યાં મળે કોમેન્ટ કરજો. શિવમને કાલ ખાવા જઈએ બે જણા. હો જી પહેલાં અત્યારે વાનો ખાઈ લઈએ. રોડ ઉપર તો ઉતરી ગયા હાઈવે પર. અહીંયા આ તો એક્ટિવા હા નહીં અંકિત જોડે તે હેડીને જવું પડશે ઘરે આપણા. ચલો હવે જઈને મળીએ ઘરે. શું બધા ઢોલ વગાડીએ હાલથી. વાગવાનું જ છે ને. હું ઢોલ તો વાગવાનું જ છે ને તારો. મારો તો વાગશે પણ હા શું કરવા વગાડો દસી થાય. તો ગાઈસ ઘરે તો આવી ગયા. પપ્પાને તબિયત સારી નથી તો ઘેરાય નહીં. તું શું ખાયો? શું કહેવાય એને? સંતરા કહેવાય? મોસંબી કહેવાય? માલટા કહેવાય. દાદી જો યાર શું ખાવ? ઇન્જેક્શન લીધું એટલે સારું થઈ ગયું નહીં બાબા? તમને થાક લાગે કે હજી? તાર થાક લાગે લ્યા? ગાઈસ હવે જઈએ બજાર. મોમાં તો ઘેર આવીએ. તબિયત બગડી દીધી અને હવે અમે મુંજુ આય એ ચમ કપડો બદલી દીધો. સીવડા પાડના ને એટલે ખબર પડે કે ના. ભાઈ ચલો તો અમે જઈએ. અંકિતભાઈ એકલા દુકાને. શું ના ગાઈસ મિત્રો તો ચોખા વેણી રહ્યો લ્યા. દાદી સવાર તો ઊંઘ્યા હતા. તાર જો ઇન્જેક્શન આપીને તો સિવા સિવા કમ્પ્લીટ થઈ ગયા હતા ઘૂઘરા જેવો. અને મમ્મી શું કરો? મમ્મી શું કરો? ઓય હા તો ચલો ગાઈસ જઈએ હવે બજારમાં. કપડા તો લઈ લીધા. કપડા એટલે આ કાપડ છે મને સીવડાવવાનું છે બજારમાં જઈ. ભાઈ તારે સીવડાવવાનું સીવડા એટલો દીધો. કરે સીવડાયા? હા સીવડા દીધો છો. મેં તો લાવી દીધો ભાઈ. મને શું તકલીફ? રિક્ષામાં તો બેસી ગયા તો એ પેલી લઈ લીધી. તો ગાઈસ ફુવારા તો ઉતરે. હેડો તા સીધે સીધે જતા રહીએ અંદર થઈને. હા ને સૌથી વધારે ઠંડુ વાતાવરણ નહીં ભાઈ બજારમાં. આખો દિવસ વળ્યું રહે ને એટલે મસ્ત ઠંડુ રહે. બજારમાં તો આવ્યા તો રવાણી ચોક આપણે બીમારી જવાનું હોય. અંકિત એટલો સવારનો પપ્પા જે બીમાર હતા ઘરે ગયા તો ચાલો હવે બંધ કરીને પછી મળીએ દુકાન. એમ તો રેડ્યો કાલ મળીએ. હું મેં ઉઠીને આવ્યો. અરે દુકાન વધારે તો ટાઈમ મળ્યો. હવે રાત પડી જાય
ચલો કપડાં મૂકી આવીએ સીવડાવવા માટે. કપડાં તો મૂકી હવે 5 દિવસમાં આવી જશે. ચલો પાછા જઈએ દુકાન ઉપર અંકિતને લઈ પછી જઈએ ઘરે. અંકિત તો દૂધની થેલી લેવા જેવો દૂધ લઈને આવે એટલે પછી નીકળીએ. બીજું બધું લઈ લીધું હવે સીધા ઘરે જઈને મળીએ. ચલો શું કરી મમ્મી ખાન બાન બનાવી દીધું ખાઈએ લીધું ના હોય ખાધું દાદી મીઠાથી ખાધું લ્યા હે તો કઈ તો બધા ખાઈને બેઠા અમારે ખાન બાકી છે હવે. તો કઈ જમવાનું તો જમી લીધું સાફ સફાઈ થઈ જઈ દાદીને બેઠા હોય આરામ કરો. ટીવી તો કાલ જોજો હોઈ જાઓ. તો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા હવે એન્ડ. તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.